ભાજપનું સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે અને પક્ષના મોટા મોટા નેતાઓ પણ લોકો સુધી પહોંચી તેઓને સદસ્યતા અભિયાનમાં જોડી રહ્યા છે. ત્યારે નડિયાદ શહેરમાં નાગરિકો સુધી પક્ષની વિચારધારા પહોંચે અને વધુમાં વધુ નાગરિકો સદસ્યતા અભિયાનમાં જોડાય તે માટે કાર્યકરો દ્વારા પણ પ્રયાસો થઈ રહ્યા છે. ભાજપ સંગઠનના કાર્યકરો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની સૂચના અનુસાર દૈનિક હજારો નાગરિકો સુધી પહોંચી રહ્યા છે અને તેઓને પ્રાથમિક સદસ્ય તરીકે ભાજપમાં જોડી રહ્યા છે. જુઓ આ દ્રશ્યો, કેવી રીતે ભાજપના કાર્યકરો જન સુધી પહોંચી રહ્યા છે અને તેઓને પક્ષની વિચારધારાથી જાણકાર કરી પક્ષમાં જોડાવા માટે આગ્રહ કરી રહ્યા છે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબ અને માનનીય શ્રી જેપી નડ્ડા સાહેબની આજ્ઞાથી ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. એના અનુસંધાનમાં નડિયાદના અમારા લોકલાડીના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના કહેવાના કારણે અમે લોકો આગળ ભારતીય જનતા પાર્ટીના સભ્યો બનાવવા માટે ઊભા છીએ. માઈ માતાના મંદિરવાળી ચોકડીએ આવતા જતા લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. કેવો રિસ્પોન્સ મળી રહ્યો? પબ્લિકનો ઘણો મોટો રિસ્પોન્સ છે અને અત્યારે ખેડા જિલ્લાની 6 વિધાનસભાઓમાં અમારા સાહેબ સૌથી આગળ, આ વિધાનસભા નડિયાદ વિધાનસભા સૌથી આગળ મોખરે છે અને સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીમાં લોકો જોડાવા માટે સામેથી આવી રહ્યા છે કે અમને ભારતીય જનતા પાર્ટીમાં તમે જોડો.